નમસ્કાર મિત્રો, જાગૃતિ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મેં આજે બનાવ્યું છે મારા ઘરે પ્રીમિક્સમાંથી જ હાંડવો બનાવેલો છે। આનો હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને માપ બતાવી દઈશ, તો તમે જોઈ લેજો। તો આ રીતે મેં જે ઘરે દળેલું હતું તેમાંથી બનાવવાની છું। તો મેં 500 ગ્રામ જેવો હાંડવા માટેનો લોટ લીધેલો છે। તેમાં 1 ચમચી સૂકી મેથી નાખીશું આપણે, અને મેં 2-3 ચમચી જેવું તેલ નાખીશ। પછી એને મોઈ નાખીશું કે આ રીતે આપણે મિક્સ કરી નાખીશું। અને પછી એમાં દહીં હોય તો દહીં, અને ત્યાં મેં દહીંની છાશ બનાવેલી છે। થોડુંક ખટાશ હોવી જોઈએ કે એનો આથું સરસ આવી જાય। તેમાં નાખી અને મારી 4-5 કલાક સુધી એને હું આથવા મૂકી દઈશ। તો ઢાંકીને મૂકી દીધું છે। 4-5 કલાક પછી જો તમે આ રીતે આપણો આથો આવી ગયો છે, તો જાળી જાળી જેવું થઈ ગયું છે ને, આને આથો આવી ગયું કહેવાય। બીજા વાસણમાં હું ટ્રાન્સફર કરી નાખીશ કે આપણા મસાલા આપણે સરસ રીતે મિક્સ કરી નાખીએ। હવે આપણે બેટર બનાવવાનું છે, કેવું રાખવાનું, કેવું થીક રાખવાનું। તો હું થોડુંક પાણી ઉમેરી, તમારે જો ખટાશ લેવી તો એમાં છાશ પણ ઉમેરી શકો છો। હવે મેં આ લીધેલી છે સરગવાની ભાજીના પાન અને લીલા ધાણા, એ બંને મિક્સ કરી નાખીશું। પછી હવે હું મસાલા કરીશ કે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર લીધેલી છે, 1 ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધેલું છે। એમાં હું લાલ મરચું નાખવાની છું, તમે સ્કીપ કરવું તો કરી શકો છો। અને તેમાં હું ખાંડ નાખવાની છું। તમારા ઘરમાં ખટાશવાળું ખાતા હોય તો તમે ખાંડ પણ ઓછી નાખી શકો છો। મેં 2 ચમચી જેવી ખાંડ નાખેલી છે। એમાં મેં આદુ, લસણ અને મરચાંની પણ પેસ્ટ નાખેલી છે। લસણ પણ આપણે થોડું વધારે પ્રમાણમાં નાખવાનું, જેના ઘરમાં ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। જો બેટરનું આ રીતે આપણે થીક રાખવાનું કે સરસ રીતે આપણો હાંડવો પોચો બને। હવે તેમાં મેં 1 ઈનોની પડીકીને ઉમેરી દીધી છે। આ રીતે ઉમેરી અને 1 મિનિટ માટે આપણે આ રીતે હલાવીશું કે એ સરસ ફૂલી જાય એનું। હવે બીજી સાઈડ છે, મેં એક નોનસ્ટિક લીધેલું છે। નોનસ્ટિકની અંદર મારે આ હાંડવો બનાવવાનું છે। તેમાં તેલ પણ મેં 5-6 ચમચી જેવું લીધેલું વધારે। એમાં રાઈ નાખેલી છે। પછી આપણે મીઠા લીમડાના પાનને સમારી દીધેલા હતા, તે પણ 8થી 10 નાખેલા છે। પછી તલ લીધેલા, એ પણ સારા પ્રમાણમાં લેવાના કે એનો ટેસ્ટ પણ સારો આવે ને દેખાવ પણ સારું લાગે છે। તલને તતડી જાય ત્યારે મેં અડધી ચમચી તેમાં હિંગ નાખેલી। પછી આપણું બેટર છે તેને આપણે ગેસની ફ્લેમ છે આપણે સ્લો જ રાખવાની છે। બેટર નાખી દેવાનું, એની ઉપર આપણે શું કરવા માટે તલ પાછા ફરીથી નાખીશું। વધારાના કોઈ મેં મસાલા કર્યા નથી, મારા ઘરમાં બધાને ઓછા ભાવે છે તેથી। હવે હું આને 15-20 મિનિટ માટે તો બહુ ફાસ્ટ ગેસમાં નથી, સ્લો ગેસમાં જ રાખવાનું છે। જો ઉપરનું પડ ચડી ગયું છે તો આપણે ડીશ છે ને આવી છીછરી હોય ને એવી લેવાની કે આપણો હાંડવો આ રીતે સરસ નોનસ્ટિકમાંથી નીકળી જાય। એક સાઈડ ચડી ગઈ છે, બીજી સાઈડ આપણે ચડાવવાની ને તો આ ધીરે રહીને આમાં સરકી પણ જાય છે। પહેલી વખત બનાવતા હશો તો પણ તમારે સરસ રીતે જ બનશે। ફરીથી હું પાછી 15-20 મિનિટ માટે આને થવા દઈશ। હવે જો આપણો હાંડવો બીજી સાઈડથી પણ કેવી રીતે ચડી ગયું છે તે પણ હું તમને બતાવી દઉં। ફરીથી હું ડીશને પલટાવી દઈશ, પલટાવી અને ધીમે રહી અને આપણે આ રીતે હાંડવાને લઈ લઈશું। જો બની ગયો સરસ આપણો હાંડવો। જેટલો દેખાવમાં તમને સરસ લાગે છે ને, ખાવામાં પણ એટલો સરસ પોચો અને મીઠો, સરસ ટેસ્ટમાં પણ સરસ લાગે છે। તો જો તમને હળવેથી કાપીને બતાવું છું કે કેટલો સોફ્ટ બન્યો છે મારો હાંડવો। જો તમે પહેલી વારમાં બનાવતા હશો તો પણ તમને સરસ બની જશે। તમે માપ પણ આ રીતે રાખશો તો ખાવામાં હળવો નાસ્તા જે ટાઈપ પણ સરસ થઈ જાય છે। તો મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।